ટોપ નિફ્ટી ગેનર્સમાં JSW સ્ટીલ, ટાટા સ્ટીલ, આ સિવાય હિન્ડાલ્કો, આ સિવાય અગર અન્ય સ્ટોક્સ પણ જોઈએ તો આપણને એક ઓવરઓલ મજબૂતી સાથે આપણને સેલ કાઉન્ટરમાં એક જોવા મળ્યું હતું. પરંતુ જ્યારે લોંગ ટર્મ માટે એક મેટલ્સ પર એક ચર્ચા કરી રહ્યા છે, કઈ રીતે એક વ્યૂ આપી રહ્યા છો આપ? તો ચાને ડેફિનેટલી વી કન્ટિન્યુ ટુ રિમેન પોઝિટિવ, અને જે પ્રમાણે જે ડોમેસ્ટિક ઇન્ડિકેટર્સ યા આપણે ગ્લોબલ ઇન્ડિકેટર્સ આપણે જોઈએ તો જે બધા છે એ પોઝિટિવ મોમેન્ટમ પર જ લાઈક ડાયરેક્શન દેવી છે. અને અગર આપણે જોવા જાય કે જે મેટલ્સ છે એ એક કોમોડિટીના ત્યારે એક કાફી ઇમ્પોર્ટન્ટ રો મટીરિયલ્સ છે. તો મેં ચર્ચા કરી કે ઇન્ફ્રા પર બી અમારો ડોમેસ્ટિક થીમ્સ ઓફ ફોકસ છે. તો ઇન્ફ્રા પર પણ મેટલ્સ જે છે, મેટલ્સ અને સ્ટીલ્સ, આ ડેફિનેટલી આ એક ઇમ્પોર્ટન્ટ રો મટીરિયલ છે. અને આપણે અગર ગ્લોબલી પણ જોવા જાય તો દેર આર ટોક્સ ઓફ US અને ચાઇના પણ એક ડાયલોગ પર કે દે આર કમિંગ ટુ અ કન્ક્લુઝન. તો મને લાગે છે કે આ એક થવાના પછી પણ જે ઇકોનોમી વાઇઝ જે ગ્રોથ પોટેન્શિયલ છે એ મને લાગે છે કે હજી પણ અહીંયાથી વધશે. અને જે પ્રમાણે ચાઇનાની પણ ઇકોનોમી ઇન્ક્રીઝ એક ફરીથી અપસાઇડ પર આવે છે, અને જે પ્રમાણે યુએસની જે ઇકોનોમી છે અત્યારે, તો એ પણ કાફી પોઝિટિવ અને એક પોઝિટિવ વેમાં છે. તો મને લાગે છે કે ગ્લોબલી પણ અને ડોમેસ્ટિક પણ અગર આપણે આપણી માર્કેટ પર આપણે જોવા જઈએ તો એમાં પણ મેટલ્સના જો એક જો રો મટીરિયલ્સની આપણે વાત કરી રહી, આ એક ઇમ્પોર્ટન્ટ ટ્રિગર છે. અને આપણે ગવર્મેન્ટની સાઇડ પણ આપણે જોવા જઈએ તો એક સેફગાર્ડ ડ્યુટી પણ લાવ્યા હતા ટુ પ્રોટેક્ટ ધ ડોમેસ્ટિક કંપનીઝ. અને ડોલર ઇન્ડેક્સ જો આપણે કાફી મજબૂત છે, 97.5 to 98.5, તો એ કાફી પોઝિટિવ છે. અને જે પ્રમાણે ડિમાન્ડ છે એ ડિમાન્ડ યુટિલાઇઝેશન પર કાફી સરસ છે. તો આ જે ફેક્ટર્સ છે એ મેટલ પેક્સને કાફી અપસાઇડ મોમેન્ટમ પણ સપોર્ટ કરે છે. તો ડેફિનેટલી આઈ ગેસ લાસ્ટ 4-5 ટ્રેડિંગ સેશન્સમાં મેટલ હેઝ ડેફિનેટલી રીઝન. બટ અગર પુલબેક આવે છે ઇન ટર્મ્સ ઓફ પ્રોફિટ બુકિંગ, તો ડેફિનેટલી ઇટ વુડ બી અ નાઇસ આઈડિયા ટુ એન્ટર અગેન એન્ડ એક્યુમ્યુલેટ ક્વોલિટી કંપનીઝ દેટ આઈ હેવ ડિસ્કસ્ડ અર્લિયર એઝ વેલ. હિન્ડાલ્કો થઈ ગયો, ટાટા સ્ટીલ પર આપણે બહુ પહેલા ચર્ચા કરી, તો ટાટા સ્ટીલ ફરીથી હવે મોમેન્ટમમાં આવ્યો છે. અને લોયડ મેટલ્સ જે અમે લોકો પોઝિટિવ છે. તો આ બધા કાઉન્ટર અને નિફ્ટી મેટલ જો એઝ અ પેક પણ છે એ કાફી સરસ લાગી છે. ઓવરઓલ આ બધા સ્ટોક્સ, કંપનીઓ અને હિન્ડાલ્કો, ટાટા સ્ટીલ, લોયડ મેટલ્સ અને ઓવરઓલ સેક્ટર પર વ્યૂ પોઝિટિવ બનતો જોઈ રહ્યા છીએ.